નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બાલવાટિકાનું વર્ક બનાવી રહેલા છે અને એના માટે અમે ભાટીની સ્કૂલની અંદર આવી ગયેલા છે. અમારા જીતુભાઈ છે અને અશોકભાઈ એ પાલકોની વ્યવસ્થા કરી રહ્યા છે. તમે જુઓ છો કે પાલકોનું સેટિંગ કરી રહ્યા છે. ઉપર જે છે એ કક્કાનું પેઇન્ટિંગની શરૂઆત થઈ ગઈ છે. ઘણું બધું કામ પણ થઈ ગયેલું છે અને એના ઉપર તમે જોઈ શકો છો કે સીલિંગ ઉપર પેઇન્ટિંગ કરેલું છે. તમે જુઓ તો આ બાલવાટિકાનો વર્ક બહુ જબરજસ્ત બનવાનો છે અને સાહેબની ઓફર પણ હતી કે રમેશભાઈ કેટલા તાલુકાની અંદર કંઈ એવો બાલવાટિકાનો વર્ક ના બન્યો હોય એવો આપણે આ બાલવાટિકાનું વર્ક બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે સીલિંગની ઉપર પણ આપણે મસ્ત મજાનું એમ કે પ્લેન બનાવેલું છે. આ પ્લેન પણ તમે જુઓ, હું તમને એ પ્લેન બતાવું છું. અને ત્યારબાદ જે સામેની દિવાલ છે એ સામેની દિવાલ ઉપર પણ બાળકો ભણતા હોય, વાંચતા હોય, લખતા હોય એવી એક પ્રવૃત્તિમય પેઇન્ટિંગ કરેલું છે. ત્યાર પછી એની જોડેની જ દિવાલ ઉપર આપણે કાર્ટૂનમાં સિંહ પેઇન્ટિંગ કરેલું છે અને જીરાફ અને ઝાડ ઉપર એક વાનર બેઠેલા હોય એવું છે. ત્યાર પછી જે સીલિંગ દેખાય છે તમને એના ઉપર મેઘધનુષનું પેઇન્ટિંગ કરેલું છે. તો મિત્રો અમે આ રીતના પેઇન્ટિંગ અવારનવાર કરતા રહ્યા છે અને કરીશું પણ. ઘણી બધી સ્કૂલોના પેઇન્ટિંગ પણના ઓર્ડરો મળી ગયેલા છે. તો હવે અમે આગળ જે પેઇન્ટિંગ કરવાના છે એ તમને ચોક્કસ બતાડીશું. અચૂક અમારી ચેનલ ઉપર બન્યા રહેજો. જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો આ જે છે એ સામેની વોલ ઉપરનું પેઇન્ટિંગ છે. ત્યાર પછી તમે ઉપર જોઈ શકો છો તો એ સીલિંગ ઉપર પણ પેઇન્ટિંગ કરી દીધેલું છે. હું અવારનવાર એટલે બતાડું છું કે પેલો સામેનો વિડીયો હતો અને હવે હું ફ્રન્ટ પાછળનો વિડીયો બતાડી રહ્યો છું, જેથી કરીને આપને એ વસ્તુનો ખ્યાલ પણ આવી જાય કે રમેશભાઈએ કઈ રીતના કામ કરેલું છે. આ અમારા જીતુભાઈએ આ પાલકની પાલક કમ્પ્લીટ થઈ ગઈ ને, રેડી. તો હવે આપણે આ પાલક ઉપર ચડી અને આપણે જે પેઇન્ટિંગ કરવાના છે ઓલરેડી લાઇનનું પેઇન્ટિંગ તો તૈયાર થઈ જ ગયેલું છે. ત્યારબાદ તમે જુઓ તો જીરાફની ઉપર ઝાડ છે અને એના ઉપર એક વાનર પણ બેઠેલા છે. ત્યાર પછી આ જે ટીવી છે ટીવીની ઉપર આપણે એક સરસ મજાડી આમ કે બિલાડીનું પેઇન્ટિંગ કરવાનું છે. એ પણ થઈ જશે એટલે હું તમને બતાવી દઈશ. ત્યારબાદ સામેની જે વોલ છે એ વોલ ઉપર કક્કાનું પેઇન્ટિંગ કરવાનું છે. 50% તો થઈ જ ગયેલું છે. હવે આઉટલાઇન, કલર સ્કીમ ને બધું બાકી છે, એ થઈ જાય એટલે હું તમને બતાવીશ. ત્યારબાદ ઉપર જે સીલિંગ છે એ સીલિંગનું પેઇન્ટિંગ આપણે મેઘધનુષ, પક્ષીઓ, વાદળો અને સરસ મજાનું એમ કે ઝાડનું પેઇન્ટિંગ કરી દીધેલું છે. તો આવા અમારા પેઇન્ટિંગો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા મહેરબાની.